અને ચાલુ થઈ ગયું છે અટારમાં વરસાદ છાંટા આવે છે એટલે તો અટારમાં જો માથે વાદળા તમને બતાતા જ હશે તો ફૂલ ચડી ગયું છે વરસાદના આવશે મને લાગે છે ઉભા રહ્યો હા હા યસ આજે આપણે છે ને તો ઓલું પટ્ટો તમને જો આ બનાવતી હતી ને તો મેં કીધું હાલો તમને બતાવી દઉં અને આ આપણે મસ્ત આમલા મસ્ત થાય હાય મિત્રો કેમ છો તમે મજામાં જ હશો તો આજ આપણે વાગ્યા છે 4:20 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે અને જો બારે બધાય છે ને આપણે છૂટા છવાયા વરસાદ આવી ગયું જો છાંટા આવ્યા છે જોવો છો ને તમે નાના કપડાં સુકાય છે તો લઈ લો સમજો હવે શિયાળો ચાલુ છે ને આ બધું વરસાદનું ચાલુ થઈ ગયો તો આપણે બધું લઈ અને બારે તમે જોવો ને તો એવું જ છે આમ જો બધે છે જો આ બહુ જ વરસાદ ચડ્યો છે અને ચાલુ થઈ ગયું છે અટારમાં વરસાદ છાંટા આવે છે એટલે ને આ જો મારા સસરા આવ્યા હતા ને તો પછી આ અસલ મસ્તીનું છોડ્યું હતું જો આ નીચે જેટલી ડાળીઓ હતી ને બધી કાપી નાખી પછી એ બધી કાપી અને પછી અહીંયા નાખી પછી કાપતા હતા ને હું અહીંયા રાખતી હતી બધી તો આ બધું અહીંયા રાખી દીધું તો અટામાં જો માથે વાદળા તમને બતાતા જ હશે તો ફૂલ ચડી ગયું છે વરસાદના આવશે મને લાગે છે તો મસ્ત અહીંયા મસ્ત અહીંયા રોડ માથે છે તો ચાલુ થઈ જવાનું છે મેં કીધું આવ્યા કે શું વરસાદ આમના લગભગ મને લાગે ચાલુ રહેશે કેમ કે ચડ્યો છે એવો માથે છત માથે જો આવશે જ અને અમારા સાહેબ ગયા છે ગોંડલ હવે એ ગોંડલથી આવી જાય તૈયારીઓ છે કેમ કે એનું પાણી ગરમ મૂકી દીધું એ મને કીધું હતું કે હમણાં આવીશ તો મેં પાણી ગરમ ફટાફટ મૂકી દીધું તો એ હમણાં આવે તામોર હું હવે કપડાં લઈ લઉં કે કપડાં મારા પલળી જશે અને મારા રવ ગયો છે ટ્યુશને અમારા અલ્ફીના બેન લાંબા થઈને આરામ કરે છે પડ્યા છે તો આપણે પછી મળીએ તો અમારે બીજો દિવસ થઈ ગયો છે આજ જો અમારા અલ્ફીના રવ ગયા છે બજારમાં આજ તો સારું છે બધું અમારા સલીમભાઈનો રિક્ષો અહીંયા પડ્યો છે ટાયરે મૂકીને વહી ગયો છે ને આ એમને મૂકીને વહી ગયો છે હવે અંદર રાખી દઈશ તો એની રિક્ષા છે જો મૂકીને વહી ગયો છે એમને એમાં રઉફ ને અલ્ફીન હમણાં આવશે ગયા છે આમ નીકો આવી ગયા છે જુઓ બે ભાઈ બેન ગયા હતા ઉભા રહ્યો હા હા યસ થિયેટરમાં આવી ગયા છે ભાઈ બેન ગયા હતા બજારમાં હે લે મેં કીધું આટલી વાર કેમ લાગી એ તો ગયા સલીમ મામા ત્યાં રાખી ટ્યુશન જવાનું છે લાલા આ આવી ગયો અંદર તો હવે ગાડી અહીંયા રાખી દેશે ચા બેહી ગયા અહીંયા તમારા ભાઈ બેન ઘરે ગયા તા ખરીદી કરવા કા બેન તો એ ભાઈ બેન ગયા તા ખરીદી કરવાનું હવે લાઈટ આવી તો આપણે જો આવા ટાણા કેટલા વાગ્યા છે 6 વાગવાના છે ને અમારા ઉપર રમે છે
ને મારા અલ્ફીના બેન બેઠા છે. હવે વિચારી છે મા દીકરીને કેમ કે એનું નાક વિંધાવાનું છે ને એટલે દેખાડી દીધો બેન નાક. આ રે જો 2-3 વાર વિંધાયું, 2-3 વાર વિંધાયું હશે. કેમ કે એમાં એવું છે, એક ફેરે વિંધાયું તો એક ફેરે એમાં એવું હતું કે મારા સાસુની જાતા હતા અહીંયા, અમારે બુધવારી કાલાવડમાં છે તો અહીંયા જાતા હતા તો અહીંયા વિંધવાનું મેં કીધું તું, મેં નહોતું કીધું એટલે વિંધાવા ગયા હતા ને ભેગ્યા પૂછા વગર મા દીકરી વહી ગયા હતા. પછી વહી ગયા અને આવીને કે મમ્મી મેં નાક વિંધાયું. એ કરે તારી ભલી થાય. તો જોયું ને તો એનું છે ને નીચે વિંધેલું હતું ને બહુ નાની હતી, આમ બહુ વચોવચ વિંધેલું નહોતું તો મને આમ મનથી ગમતું જ નહોતું. આમ એ અસલ થઈ ગયું તો કા એ તો પહેરવાય મહિની હતી, નથડી સોનાની વારો લઈ દીધો તો એ થઈને બધું પહેરતી હતી પણ મને આમ ગમતું નહોતું. મેં કીધું આ નીચે બહુ વિંધેલું છે, વચોવચ નથી એમ. આમાં સિરીનને મારી બેન છે ને એને બિચારી નીચે છે તો હજી સુધી આમ નીચે વિંધેલું છે. તો મેં કીધું જો કાઢીશ નહીં ને તો રૂજ નહીં વરી જશે. મેં કીધું અટાથી ચામડી નવેસરથી આવી જશે. તો મેં કાઢી નાખ્યું. પછી મેં કીધું થોડોક ટાઈમ બુરાઈ જાય ને પછી મેં કીધું આને પાછી પહેરાવી દઈશ, વિંધાવી લઈશ. તો ઓલા વર્ષે પાછું વિંધાયું કા બે, પાછું વિંધાયું અને વિંધીએ નાખ્યું તું મસ્ત થઈ ગયું. પણ થોડાક દી થયું ને તો આ બહુ ઓલું થઈ ગયું, તમ સરખું ઉજળ્યું નહીં એમ. ઉજળ્યું કે શું હોય હા તો પાકે નહોતું થયું પણ આમ એકદમ ચોટી ગયું હતું. નો આમ જાતું હતું નો આમ જાત. પછી ત્યાંથી કાપી અને કાઢી નાખી મેં. પછી વળી પાછું ચામડી એને આવી ગઈ છે કોણ જાણ, પાછું કાંઈ જાતું નહોતું તો વળી પછી મેં કીધું વાંધો નહીં તો વળી આમ નામ રહેવા દીધું. અને પછી કાલે પાછા અમે જાસી, વિંધાઈ આવશે નાક પાછું. ને આપણે અહીંયા કાલાવડમાં તો કોઈ ગમથી વિંધતું નથી શકતો, વિંધાવી લઈ. પણ હું તો કહું છું એના કરતાં આપણા દેશી બરાબર છે. તો હવે કાલ પાછા જાસી તો વિંધાવી લેશી. અને શિયાળો મેં કીધું છે તો વિંધાવી લે. તો શિયાળો આવતા આવતા ચોમાસું આવી ગયું તો મેં કીધું આ ટાઈટું વહી જાય એની મોર છે નાનો, નાક વિંધાવી લે એટલે સરસ રીતે ઉજળી જાય. બસ તો હવે કાલ જાસી કંઈક કરશી નવા જૂની કરશી. રોશે રાડું પાડશે ને કેમ કે ઓલી ફેર એકદમ આમ રૂહીને કા રૂહી તો બહુ થતો તો એ થાય નાની હતી એટલે એને પકડવી પડી. હા તો પછી એને તો આને પકડવી નહીં પડે, ઊભી રહેશે કેમ કે એને જ ખુદ ના શરમ આવશે એમ. કાલે જાસી વિંધાઈ આવશે. બીજું હું મારે જો ટાઈમ હશે તો વિંધાવી લઈશ. મારે તો અંદર અહીંયા વિંધાવું છે. જો મેં પેલી અહીંયા હતી ને તો 2 વિંધાતા અંદર એકદમ મસ્ત વિંધેલા હતા બધાય. મારો કાન એકદમ ભરેલો હતો. પછી આન પપ્પાને એવું બધું ગમતું નહોતું પછી મન ઓલું થઈ ગયું મેં કાઢી નાખ્યા બધાય. હવે પાછા વિંધાવા છે. બી કોઈ ન વિંધે અહીંયા તો જાસી કાલ વિંધાઈ આવશે કાબે. હા તબાદવી આજે આપણે છે ને તો ઓલું પટો તમને જો આ બનાવતી હતી ને તો મેં કીધું હાલો તમને બતાવી દઉં. આપણે આ ચણિયામાં નીચે આપણે ફીટ આવીને જેમ કે ઓલું નાખેલું હોય ઘેરમાં, જેમ કે અલ્ફીને બતાવતો અહીંયા ઘેર આવે તો આપણે ઈ છે એ તમને કઈ રીતે બનાવું છું ને એ તમને દેખાણું. જેમ કે આપણે આ પટ્ટો છે ને એ આ છે. આ મેં ખોખું એક લઈ લીધું હતું 4 આંગર અને 2.5 છે. આ મોરી પાંચ છે કે 3 આપણે 3 ઇંચ નહીં મળે અને 2.5 છે આ. તો એમાં એવું છે એ આપણે 2.5 રાખ્યા છે ને તો આપણે આ 7 આવડું લંબાઈ રાખી છે. જો એ છે ને 7 લંબાઈ છે. હવે એને આવી રીતે કરી અને પછી પેલા બધા મેં જોઈન્ટ કરી દીધા. જોવો છે આટલો તો કરી નાખ્યું. પછી મને આઈડિયો આવ્યો, મેં કીધું હાલો તમારે બતાવી આવી રીતે આમ ફટાફટ થાય કામ. કેમ કે એક હું છે ને આ કરી નાખું પછી મારે છેલ્લે ફિટ જ કરવાનું રહી એટલે પછી આ છેલ્લે જ રાખું. આ 2 ચણિયામાં થઈ જશે મારે. ફિટ કરીશ ને તો 2 ચણિયામાં થઈ જશે.
આમ કરતી જઈશ અને પછી આમાં અંદર ફિટ કરીશ ને એ તમને બતાવીશ. મસ્ત આપણે આ પટ્ટો થઈ ગયો રેડી. જો મસ્ત પટ્ટો થઈ ગયો રેડી. એ આપણા બે ચોલીમાં થઈ જશે. એ પટ્ટો બધું રાખું હું અહીંયા. અને હા, હું તમને કહેતી હતી, જો આ સંતરાની છાલ સુકાવી છે, એ તો તમને ઓલી ફેર બતાવી હતી. અને આ આપણે મસ્ત આંબલા મસ્ત થાય કટુંબડા. એમાં આપણે નાખી શકીએ મીઠું, અને પછી આપણે તીખા એ બધું, પછી લીંબુ જંજીરા બધી છાંટી ને 4-5 દી સુધી આવી રીતે ઘરમાં પછી લઈ આવો. તડકો ન હોય ને તો ઘરમાં લઈ આવો, ત્યાં સુકાઈ જાય. તો આ બધી સુકવણી કરી રાખી, કેમ કે આ 12 માસ આવે નહીં, એટલે અટામાં જેટલું સ્ટોક મળે ને, હજી 1 કિલો 2 કિલો આપણા આજે ઘરે હતા ને, એટલે પછી મેં ન મંગાવ્યું. તો પછી ને આ સુકાઈ જાય છે ને પછી કેવી થાય છે. જો હજી મેં સંતરા મંગાવ્યા. આ છોકરાને એમ કહો સંતરા ખાઈ લ્યો ને એટલે તમારા કાળા જબલામાં નાખે. જો છે ને આ મેં સુકાવી જ લેશ, સુકાઈ જાય ને પછી આવી રીતે થઈ જાય. તા જો મસ્ત તમને દેખાતા જશે. તા પછી હું પાવડર બનાવીને રાખી દઈશ, બહુ મસ્ત કામ આવે. કેમ કે મેં તો આનો સાબુ બનાવું છે, એટલે આ છાલના ની જ ઉપયોગ હું કરું. આમાં સાબુ બનાવું ને તો આપણે સંતરાના છિલકા અને આપણે શું ઓલા ચોખાનો પાવડર અને બધું આપણે એ નાખવું જોતી પૂરતી વસ્તુ. હજી આ બધા સુકાવીશ. તો મિત્રો બસ આપણે આજે જો આ બ્લોગમાં હતું. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.